સહજ સમતા ધરતા એવા ગુણોનો રણકાર, વાત્સલ્ય પલ પલ દેતા એવા છે અણગાર. હવે ગાવી છે ગુરુની મહિમા, જેના ગાઈ શકું ના ગાન એવી મારી ગુરુમાં. એ તો ગુણોની છે ખાણ એવી મારી ગુરુમાં. પ્રભુ બન્યા છે જેના પ્રાણ એવી મારી ગુરુમાં. ઘણું જીવો તમે ઘણું જીવો રે. આપણો કોઈ પુણ્યોદય જાગ્યો હશે ત્યારે માનવનો ભોગ આવી જશે. એના મૂળપોળાનો ભાવ લખે છે એનો આ જીવ એક પણ ભાવ ખાલી નથી. કોળા ગધેડા હાથી કૂતરા બરાડા કોઈ પણ ભાવ બાકી નથી. જેમાં ના ગયો એમાં કોઈક આપણું પુણ્ય એવું જબરદસ્ત કામ કરી ગયું હશે, કાંઈક જીવનમાં સુકૃત એ આગલા ભાવમાં કાંઈક સારું કામ થઈ ગયું, જેના કારણે આપણે આ માનવનો ભાવ એના બધા દૃષ્ટાંત આવે છે. બહુ અઘરા છે. ખાલી સમજવા માટે કહું તો એક કપડાના લીરેલા કરી નાખ્યા, પછી એક પર્વત ઉપર ચડ્યા અને લીરા ચારે બાજુ પવન એટલો ભયંકર હતો ઉડાડી દીધા. પછી એવા ઉડ્યા ચારે બાજુ ઉડી ગયા, હજારો કિલોમીટર સુધી ગયા. પછી કે હવે એક કામ કરો, એ બધા લીરા ભેગા કરી અને કપડું બનાવી લે. શક્ય છે તો કે કદાચ એ બની જાય. ચાલો દેવ સહાયક મનુષ્યનો ભાવ. એક માજીને 1000 મણ રાઈના દાણા હતા. 1000 મણ એમાં 1 મણ તલના દાણા નાખી. 99 વર્ષના માજી હતા. એને કીધું કે આમાંથી છૂટા પડી નાખો ને. છૂટા પડી શકશે? કદાચ પડી જાય, કદાચ શાસ્ત્ર લખે છે કદાચ થઈ જાય. માનવનો ભોગ આવી મોંઘી વસ્તુ આપણને મળી છે, એની કિંમત હોવી જોઈએ. તો કિંમત શું? તો એને સાર સંભાળ રાખવાની. તમે બોલો, તમારા સાચા દાગીના હોય એ ક્યાં રાખો? ખોટા હોય કોઈ કે રે આ બહાર પડ્યું છે તો કે ચિંતા નહીં, ભલે ખોટું. તમારા મનમાં છે ખોટું. માનવ આટલો કિંમતી છે એને આપણે કલ્પના છોકરાની છે. આવા કિંમતી માનવ બહુ મળ્યો છે, એને સફળ કરો. શું કરવું? 3 વસ્તુ મગજમાં રાખે. બહુ સહેલી છે, અઘરી છે જ નહીં. અને ધર્મ કરવું નથી, ધર્મનું સાધન નથી, ધર્મ કરી દેવાનું છે. પહેલું નવકાર મંત્રનો સ્પર્શ. જાગો એટલે નૌકા પગ નીચે મૂકીએ પેલા નૌકાર ગણાઈ જવું. એક નૌકાર ગણાય, આખો નૌકાર ગણાય તો ગણિતમાં કેટલા સાગરો? 500 સાગરો પમના નરકના જે આયુષ્ય હોય એ તોડી નાખવાની તાકાત અણુબોમ્બમાં છે. અત્યારે અમેરિકા પાસે એવો બોમ્બ છે કે એક બોમ્બ છોડે તો અડધો વિસ્ફોટક તે નાખે. એના કરતાં વિસ્ફોટક બોમ્બ શુભનો અશુભનો નહીં, જૈન શાસન પાસે છે. એક સાથે ભેગા થઈને એક નૌકાને બોમ્બ ફોડે, આખા વિશ્વમાં શાંતિ. નૌકાર. બીજું ભગવાનના દર્શન. ભગવાનના દર્શન અને દર્શન કરો. જે વ્યક્તિને તમે રોજ રોજ મળો
એને ભેટવાનું મન થાય કે ન થાય? તમે સંસારી મળવામાં પણ જાઓ, તમે આ છોકરા છોકરા રખવા મળે પ્રમાણે ફસાઈ જતા, તો ભગવાનના રખવામાં તેને ફસાઈ જઈએ. બરાબર, આપણું સંસાર વધારનાર છે આ ઘટાડના. તો 3 વસ્તુ: દર્શન, નૌકા, દર્શન અને પૂજા. આ 3 છે ને, પછી ધીરે ધીરે ઓટોમેટિક થશે કે ચાલો રાત્રે ભોજન ત્યાગ કરે, ચાલો હવે કંદમૂળ ન ખાય. પછી બહુ કેવું નહીં પણ શું ને ભાઈ, તમારું જીવન ખાલી વિચાર કરો. સાહેબના સંપર્કમાં આવ્યા પહેલાં તમે શું કરતા? રાત્રે નતા ખાતા, રાતના ખાતા હતા, કંદમૂળ ખાતા હતા. બરોબર છે. પણ સાહેબે ધીરે ધીરે ધડાકા તો તમને બંધ કરાવી છે. દર્શન કરતા રહે, નોકર ગણતા રહે, કરતાં કરતાં ભગવાને બધું કરાવે છે. હકીકતમાં કહું, મારો ભગવાન, મારો પ્રભુ, ટોટલ આપણો સંચાલન એના હાથમાં છે. કંટ્રોલ. આને આમ કરું તો આમ કરું, આને ન કરું, બધું ઓટોમેટિક જ છે. આ શોર્ટમાં એટલું જ, નૌકારને ભૂલતા નહીં, ન ગણતા હોય નૌકાર ચાલુ રાખજો. કમસે કમ સવાર બપોર સાંજ 12 નૌકાર ભારે લાગે. સવારના 12, બપોરે 12, સાંજે 12. તો નૌકાવાળી ગણતા હોય તો ગણજો એ પાછાથી કોઈ કરતા. કારણ કે અહીંયા જયધર્માને જયરથમાં 9 લખા ઘણા કરાયા. હા, આટલામાં બેઠેલામાંથી કેટલાય 9 લખાની માતાજી કરી? 1, 2, 3, 4, 5. એટલે ભૂખ લઈ આ બિલ્ડિંગ વાળા કોઈ નથી 9 લખા. અરે ભાઈઓમાં બેબી સ્કૂલે ગઈ છે ને લીધું છે. એના ડેડી છે. હા, બેબી આ છે, દાદાઓ છે. ડેડી છે કે નહીં? આરી આરી ત્યાં. તમને નથી. આ તો રજની બન્યું છે. હા, એને કોઈ ત્રીએ લીધી છે. કરજો પહેલાં, તમારી જવાબદારી છે. તમારા મોસાળમાં, તમારા દાદાના મોસાળમાં વડીલો થયા છે. મારા ગુરુમાની માસીભાઈ અને દાદાનો મોસાળ. અચ્છા, વજ્રેશ. આનો દાદાનો મોસાળ. આના દાદાનું. રજનીભાઈના પપ્પાના મોસાળ. સગા મામા મારા. તો રજનીભાઈ, તઈ 9 લખો ચાલુ કર્યું સપનું? મારા 9 લખો એક સાહેબ મારો પૂરો થઈ ગયો છે, બીજો ચાલુ છે. હા, તો બસ. સાહેબની નિશ્રામાં કર્યું. હા, તો આગળ ઓછી ના કરે એટલે મને એમ થઈ ગયું. ચાલો બધું થઈ ગયું. ચાલો તો આટલું કરજો. આજે આગળ જવું છે. આ તો અચાનક તમે પકડી લીધા. તમને લાભ મળી ગયો સાહેબ, દેવગુરુની આશીષથી. બસ. તમારા પગલા હા, ઘરે. હા, બિલ્ડિંગમાં પકડી એટલું જ કરે. તમારા ચાલો આવી જાઓ. હવે બધા વાસણ જે લખાવી. હાલો. હા, બોલો, બોલો. બરોબર. અને એવું હોય. આચાર્ય શ્રી હેમપ્રભા મહારાજ, હેમપ્રભા મહારાજ સાહેબ, ધર્મ જય ધર્મ મહારાજ સાહેબ અને પન્યાસ ભગવાન, સાધ્વી ભગવાન, પધારેલા ભાઈ બહેનો, આજે અમને આટલો મોટો લાવો અમને પોતાને ખબર નહોતો કે અમને મળશે, પણ કુદરતી સાહેબ આગળ ગયા ને સાહેબે આ પાડી તો આપણા નસીબ ખુલી ગયા અને આપણે લાભ મળ્યો. એટલે સાહેબનું ગળું ખુલી ગયું, કાલે બોલીએ નતા શકતા સાહેબ, આજે તો ખુલી ગયું. ભગવાને ખોલી આપી. હા, ભગવાન ખુલી. પાછા સાહેબ પધારજો બધા, તમે સાધુ ભગવાન, સાધુ ભગવાન, સાધુ ભગવાન, સાધુ ભગવાન બધા પધારજો અને પધારેલા મહેમાનો બધાને આવકારજો. હાલો, વાસણ ચેક કરાય ગયો. પૈસા નથી હોતો. સારું છે. ભૂલી ન જવાય એટલે. ગુરુવાર પછી ચાલો. ગુરુ નહીં ખાલી કીર્તન કર, ગુરુ પૂજન કરે. સરસ અમને લાભ મળી ગયો. અને નવપાસ આપણે પ્રભાવનો ને બધા લાભ આપજો. મુનિશ્વર ભાગવત
નહીં મને એવું લાગે વર્તમાન જો કે વર્તમાન એ તો સમજી ગયો કે પછી જ્યારે મારો આવશે ચાલો હાલો આવી પકડી આપો સીધા એટલે જાઓ.